નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહીં, પણ દિલમાં શું હતું એ જોવાનું છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસના પંચાંગનો શુભારંભ કરી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 28 નવેમ્બર 2025, 28/11/25. આજની તિથિની વાત કરીએ. માગશર મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની તિથિ છે આઠમ. આજે છે માગશર સુદ આઠમ. નક્ષત્ર શતભિષા, યોગ વ્યાઘાત અને કરણ વિષ્ટિ ભદ્રા આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શમ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કુંભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે દગ્ધયોગ છે. આખો દિવસ રાત્રે 12 ને 14 સુધી છે. આજે ખાસ દિવસ છે. શનિ મહારાજની ગતિ બદલાઈ રહી છે. શનિ મહારાજ વક્રી હતા, હવે માર્ગી થઈ રહ્યા છે. એટલે ઘણા બધા ફેરફારો આવનારા સમયમાં થઈ શકે તેમ છે. ઉપરાંત આજે પંચક પણ છે. અને હવે જાણીએ આજની વાસ્તુ ટીપ. હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ તે છે સૌથી અગત્યનું, અને તે છે ભૂમિનું મહત્ત્વ. ભૂમિ એટલે આપણે જ્યાં રહીએ છીએ, જવા માટે જગ્યા જોઈએ, તે જગ્યા ભૂમિ, પૃથ્વી, કે જેના કારણે આપણો મનુષ્યનો વસવાટ શક્ય બન્યો છે. પંચતત્વોમાં સૌથી મહત્ત્વનું ગણાય તો પૃથ્વી તત્વ છે, કારણ કે તે સ્થિરતા આપે છે અને પ્રગતિ આપે છે. એટલે ભૂમિ જ્યાં સારી હોય, દોષ વગરની હોય, ઉત્તમ ઉર્જાવાળી હોય, અને તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય કે એવી ઉર્જાવાળી હોય કે જે મધ્યમ પણ હોય તો પણ ચાલી શકે. 3 પ્રકારની ઉર્જાઓની વાત થઈ છે ભૂમિની. જાગૃત છે, સુષુપ્ત અને મૃત છે. જાગૃત ખૂબ સારી કહેવાય. સુષુપ્તમાં ખાસ કરીને એવું છે કે ત્યાં આગળ થોડું ઘણું પણ ત્યાં ફૂલ છોડ ઉગતા હોય, અને ત્યાં ભૂમિ પર જવાથી આપણને સારું અનુભવ થતો હોય, મનમાં સારી અસર લાગે, તો એ સુષુપ્ત ભૂમિ પણ કહેવાતી હોય છે. તો એવી ભૂમિ પણ લઈ શકાય. એક કોલર જોડાયા છે, યશભાઈ. યશભાઈ, જન્મ તારીખ કઈ છે? 19/11/1998. સમય કયો છે? સમય સાંજના 5:17. અને સ્થળ કયું છે? સ્થળ છે માણાવદર. પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એ છે કે હું છેલ્લા કેટલાક સમયથી જોબ ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરી રહ્યો છું સોફ્ટવેર ટેસ્ટિંગ પ્રોફાઇલમાં, બટ મને જોબ મળતી જ નથી, અને ઇન્ટરવ્યૂ માટે કોલ પણ નથી આવતા, અને ઇન્ટરવ્યૂ થાય છે, ઇન્ટરવ્યૂ સારા પણ જાય છે, પણ એન્ડ ટાઈમે આવીને અટકી જાય છે, જોબમાં પ્રોબ્લેમ આવે છે. તો જોબ ક્યારે મળશે મને સોફ્ટવેર ટેસ્ટિંગ પ્રોફાઇલમાં, અને સારી જોબ મળી જાય એના માટે કોઈ ઉપાય જણાવો ને. હું બહુ તકલીફમાં છું. હાજી, કુંડલી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે અનુસાર જે આવી રહી છે, તુલા લગ્નની કુંડલી આવે છે. રાશિ તમારી વૃશ્ચિક રાશિ છે, પણ અમાસની નજીકનો જન્મ હોવાને કારણે આપણો ચંદ્ર જે છે તે અહીંયા નબળો પડી રહ્યો છે, અસ્તનો થઈ ગયો છે. શુક્ર મહારાજ તમારા લગ્નના સ્વામી થઈને પણ અસ્તના થયેલા છે, માટે જીવનમાં પ્રતિકૂળતા, સંઘર્ષ રહી શકે છે. હંમેશા કહું છું કે લગ્નેશ એટલે પ્રથમ સ્થાનના અધિપતિની સ્થિતિ જેટલી મજબૂત, એટલું જીવન વધારે સારું જોવા મળતું હોય છે. તો આ બે વસ્તુને કારણે આ જીવનમાં તમારી જેમ કોઈ પ્રતિકૂળતા જોવા મળે છે. આ ઉપરાંત નોકરીના સ્થાનનો, સેવાના સ્થાનનો સ્વામી ગુરુ છે, જે કેતુ સાથે પ્રબળ ચંડાળ દોષ બનાવી રહ્યો છે. એટલે એ પાપક ગ્રહ સાથે યુક્ત થવાથી એનું ફળ છે તે ઘટી રહ્યું છે. ઉપરાંત તે શનિની રાશિમાં છે, માટે વિલંબ આપે. થોડુંક રાહ જોવી પડશે તમારે હજી, એમ કહેવાય કે. અને જો રાહ જોવાય તો જોજો, હજી 4-6 મહિના જેવું લાગી શકે એવું છે. ત્યારબાદનો એક સમય લગભગ 2-1 વર્ષનો છે તે ઉત્તમ સમય છે.
પણ પ્રયત્ન કરવાનું ચાલુ રાખજો, છોડી ન દેતા. તમારી જાતને તૈયાર રાખજો, તક આવે તો ઝડપી લેવી જોઈએ. ચંદ્ર અને શુક્રના આપ જપ કરો, શિવજીની બને તેટલી વધારે ઉપાસના કરો. નિયમિત જો દૂધ ચડાવી શકાય મહાદેવજીના મંદિરે જઈને અને શિવ મહિમનો સ્તોત્રનો પાઠ દરરોજ એકવાર કરશો તો આ નોકરી બાબતે સારું રહેશે. પણ સૌથી અગત્યનું એમાં એ છે કે ચંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. વિરેન્દ્રભાઈ જોડાયા છે. વિરેન્દ્રભાઈ જન્મ તારીખ કઈ છે? હા, હેલો. હાજી. હા, મારી જન્મ તારીખ છે 30મી માર્ચ 1963. સમય કયો છે? સમયની ખબર નથી, પણ જન્મ સ્થળ છે પાટણ વાવ, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. સમય સવાર, બપોર, સાંજ એવું કઈ ખ્યાલ છે? ના ના ના, નથી ખ્યાલ. પ્રશ્ન કયો છે? પ્રશ્ન મારે ધંધા માટેનો છે. મારે ધંધો ચાલુ કરવો છે જાન્યુઆરી મહિનામાં, ગાંઠિયાનો, ગરમ ગાંઠિયા પૂરી શાક, વાડી પ્લોટ પોરબંદરમાં. તો ચાલશે કે નહીં? કે બીજો કોઈ ધંધો કરું કે મારા કુલદેવી ઉપર ધંધો કરો, પૂજ્ય નામથી ધંધો કરું કે જલારામ બાપાના નામથી ધંધો ચાલુ કરવું? કુળદેવી કોણ છે આપના? ભગવતી માથે ભાણવર. ઠીક છે, સારું. જોઈ લઈએ કે શું કહી રહ્યું છે. તમારું વિગતો જે આપી છે પણ પૂરેપૂરી વિગત નથી, માટે તમારી જન્મકુંડલી બનતી નથી. પણ ચંદ્રકુંડલી અને અન્ય આધારે જો વાત કરવામાં આવે તો આપની વૃષભ રાશિ આવી રહી છે. વૃષભ રાશિ માટે સમય સારો છે. આપ ધન પ્રાપ્તિ થઈ શકે તેવો સમય છે આપણો. શનિ મહારાજની આપણી દશા પૂરી થવાય ત્યારબાદ બુધની છે. બુધની દશા ઉત્તમ છે, એટલે તમે પોતાનો ધંધો તો કરી શકો છો. પણ અહીંયા બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે એવું છે કે ખાણીપીણી માટે બે ગ્રહો બહુ અગત્યના છે, ગુરુ અને મંગળ. ગુરુ આપની કુંડળી જે છે, ચંદ્ર કુંડળીની વાત કરું છું, તો એ પ્રમાણે ગુરુ મહારાજની સ્થિતિ થોડી નબળી છે, સ્વગૃહી છે, એટલે તમને મહેનતનું ફળ તો આપવા જઈ રહ્યા છે પણ અસ્તના છે. અને મંગળ કર્ક રાશિમાં નીચનો થઈ અને રાહુ સાથે પ્રબળ અંગારક દોષ બનાવે છે, સાથે શનિ કેતુનો શાપિત દોષ છે. એટલે આ બંને ઉપાય આપ કરાવો એ વધારે જરૂરી છે. તેનાથી આપના જીવનમાં જે ફળદાયી પ્રાપ્તિ થઈ શકે તેમ છે. અને ખાસ કરીને એમ કહેવાય કે જલારામ બાપાના નામથી કરો તો એ વધારે સારું સૂચવે છે. હાર્દિકભાઈ જોડાયા છે. હાર્દિકભાઈ જન્મ તારીખ કઈ છે? 794. ફરી એકવાર જણાવશો? 10/7/94. સમય કયો છે? સમય બપોરે 3 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ છે કેશોદ. પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એમ છે કે મેં લોન મોકલી છે અને કઈ થતું નથી, અને મેં પૈસા જે ઉછીને દીધેલા છે 6 મહિના થયા, 70,000 રૂપિયા, હજી એનો કઈ જવાબ આવતો નથી. લોન શેના માટે એપ્લાય કરેલી છે ભાઈ? લોન મેં પર્સનલ માટે, ધંધા માટે એપ્લાય કરેલી. અચ્છા, શેનો ધંધો કરો છો ભાઈ? મારા સોલારનું કામ છે. સારું. અને સારું, લોન લેવી છે તો આવતી નથી, અને જેને પૈસા આપ્યા છે એની પરથી પાછા નથી આવતા. હા હા હા, સારું. બંને એક જ પ્રકારના પ્રશ્નો છે કે પૈસાની આર્થિક લેણદેણ બાબતમાં. ચાલો જોઈએ તમે વિગત આપી છે સર, કુંડળી શું કહે છે. તુલા લગ્નની કુંડળી આવે છે. લગ્નમાં જ ગુરુ રાહુનો પ્રબળ યોગ છે ચાંડાળ દોષનો. એટલે ગુરુ મહારાજ છે, સંપર્ક સારા આપે, બુદ્ધિ સારી આપે, મહત્વાકાંક્ષી બનાવે રાહુ સાથે હોવાથી. પણ ક્યારેક ભૂલ થઈ જાય, ખોટા માણસો સાથે એમ કહેવાય કે કંઈક સંપર્ક કરો અને તમારો લાભ લોકો લઈ જાય તેવું બની શકે. લોન માટે આપ થોડુંક સમય તકલીફ પડે એવું છે, કારણ કે કંઈક તમારે ખૂટે છે. સૂર્ય ભગવાનની ઉપાસના કરો, સૂર્ય ભગવાનને જળ ચડાવો અને પ્રાર્થના કરો, એનાથી આપને અનુકૂળતા વધી શકશે. અને બે વસ્તુ બીજી કરવાની છે. દરરોજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો, અથવા ઓમ વિષ્ણવે નમઃના 108 કે 110 વાર જપ કરો ભગવાનના. જ્યાં નારાયણ હોય ત્યાં લક્ષ્મીજી તે આવે છે, એટલે ભગવાન વિષ્ણુને બોલાવવાથી માતા લક્ષ્મી પધારતા જ હોય છે. અને ચાંડાળ દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, અને તેનું વિશેષ જે મુહૂર્તો છે એમાં જ આપ કરાવશો તો જીવનમાં ઘણી બધી બાબતે અનુકૂળતા થઈ શકશે. યોગની બાબત કરીએ તો થોડોક સમય તો હજી લાગે એવો છે. ફેબ્રુઆરી માર્ચ જેવું થઈ શકે ત્યાં સુધી થોડી પ્રતિકૂળતા દેખાઈ રહી છે. જિજ્ઞાબેન જોડાયા છે. જિજ્ઞાબેન જન્મ તારીખ કઈ છે? 16/10/72. સમય જણાવશો? સમય સવારે 7:15. અને સ્થળ કયું છે? સુરત. પ્રશ્ન જણાવશો? હસીબભાઈ, અત્યાર સુધીનું મારું જીવન બહુ આમ સંઘર્ષો ભરેલું રહ્યું. લગભગ તમામ પ્રકારની તકલીફો મારા જીવનમાં આવી હશે,
પહેલાની કમ્પેરિઝનમાં અત્યારે મારું જીવન સારું કહી શકાય. પણ મારે ખાસ તમને એ પૂછવું છે હર્ષિતભાઈ કે હવે પછીનું મારું જેમ ઉંમર થઈ રહી છે એ પ્રમાણેનું જીવન કેવું રહેશે? સ્મૂધલી હું મારું જીવન પસાર કરી શકીશ? કેમ કે લગભગ એવું કોઈ દુઃખ નથી કે જે જીવનમાં આવ્યું નહીં હોય. એટલે મારે ખાસ એ જાણવું છે કે હવે પછીની મારી લાઈફ કેવી રહેશે, અને એકચ્યુઅલી જે ડિઝર્વ કરતા હોઈએ એ ક્યારેય પ્રાપ્ત થયું નથી એવી પણ મને અનુભૂતિ ક્યાંક ને ક્યાંક રહી છે. આપ શું કરો છો બેન? હું વર્કિંગ છું, એન્કરિંગ કરું છું. ઓકે, ફાઇન. આપના સારું, ચાલો જોઈ લઈએ આપણે કે. અને એક વસ્તુ સૌથી પહેલાં તો કહેવા માગીશ, કારણ કે હું એગ્રી નથી કરતો કે ઉંમર ખાલી આંકડા છે. ક્યારે એવું નહીં વિચારવાનું કે ઉંમર થઈ તમારી. હું તો હંમેશા કહું છું કે તમે અમિતાભ બચ્ચનને જુઓ, કેટલા વર્ષના 80+ પણ કેવું એક્ટિવ છે અને સરસ રીતે કમાય છે, બધું કરે છે. હા, સંઘર્ષ રહેવાના, શારીરિક પ્રતિકૂળતા છે, ઘણું બધું છે, પણ એમ કહેવાય ને કે મનનો હંમેશા શરીર પર વિજય હોવો જોઈએ. એટલે માનસિક રીતે જેટલા સ્ટ્રોંગ હોય ને એ વ્યક્તિ જીવનમાં મેં જોયા છે કે સુખી થાય. સંઘર્ષો છે તેને સ્વીકારતા શીખવું પડે છે, કારણ કે એવું છે જીવનમાં કે તમારા કર્મો તો જે કરેલા છે પસાર થવું પડશે. એક્સેપ્ટ કરતા શીખો. હંમેશા મને એક વાત યાદ આવે છે, આજે શેર કરીશ. એક બહુ વિદ્વાન વ્યક્તિ સાથે મારો વર્ષો પહેલાં સંપર્ક થયો, ત્યારે મને એમણે કહ્યું હતું કે જેટલી વાર તમારા જીવનમાં તકલીફ પડે, ખોટું થાય, પ્રતિકૂળતા થાય ને, ત્યારે ભગવાનને થેન્ક યુ કહેવાનું કે તમારું એક એકાઉન્ટ ક્લિયર થયું. જે તમારું ખરાબ કરવાનું એકાઉન્ટ હતું, એક એકાઉન્ટ ક્લિયર થયું, ડેબિટ તમારું એક ઓછું થયું. એટલે હંમેશા એ પણ સારી વસ્તુ છે. પોઝિટિવ રહેજો. કુંડળીની વાત કરીશું આપણે. તુલા લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી શુક્ર છે, એ લાભસ્થાનમાં છે, એટલે તમને જીવનમાં કાર્ય બાબતે કોઈ પ્રતિકૂળતા નથી. પણ સુખ સ્થાન જે છે તેમાં ચંદ્ર છે, એટલે બહુ તમે ઇમોશનલ વધારે છો. ઇમોશનલ ડિસ્ટર્બન્સ તમને વધારે રહે તેવું બની શકે, અથવા તમને દુઃખ પહોંચે. ભાવાત્મક વ્યક્તિ છો. તમારું આયુષ્ય લાંબુ છે એટલું ધ્યાન રાખજો. આ કુંડળી પ્રકારે જે જોઈ છે, આ પ્રકારની જે કુંડળી છે, આયુષ્ય લાંબુ છે, એટલે એ પ્રમાણે જીવનનું આયોજન ચોક્કસ કરજો. શનિ મહારાજની દશા ચાલે છે, 2044 સુધી રહેવાની છે. સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું પડશે. પડવા વાગવાથી પગની તકલીફોથી. નિયમિત કસરત, યોગ, પ્રાણાયામ તમારા માટે ખૂબ જરૂરી છે. બે વસ્તુ આપે કરવાની ખૂબ જરૂર છે. સૌથી પહેલી વસ્તુ એ કે મંગળ ગ્રહના આપ જપ કરો. મંગળ દ્વારે કોઈ ભૂખ્યા વ્યક્તિને ખવડાવો અને ગણપતિની ઉપાસના કરો. જેટલું થાય એટલું વધારે આપ કરશો, એટલું આપને આ વસ્તુનો લાભ થશે. જીવન સારું જશે. તમે જે કીધું પ્રાપ્તિ છે તે ગણપતિ જીવનના વિઘ્નો દૂર કરશે, મંગલ કરશે. અને બીજું કે ચાંડાળ દોષ છે આપની કુંડળીમાં, જે મહેનતના સ્થાનમાં છે, એટલે જે મહેનત કરો, જે મળવું જોઈએ એ પ્રમાણે કદાચ ઓછું મળે તેવું બની શકે, અથવા ન મળ્યું હોય હજી સુધી, તો એનું વિધિવત રીતે યોગ્ય માર્ગદર્શન લઈ અને વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવશો તે ઉત્તમ રહેશે. જી, હવે વાત કરીશું રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. કૌટુંબિક પ્રશ્નો અંગે ધ્યાન આપવું જરૂરી છે. એ અંગત બાબતમાં આજે ફોકસ કરજો. આજે કોઈ રીતે કાંઈ કાર્યબોજો વધે, કોઈ નવી જવાબદારી હોય તે બની શકે. હા, પોતાના કાર્યક્ષેત્રે, ધંધા વ્યાપારમાં સફળતા રહેવા જઈ રહી છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઓ. આજે હકારાત્મક વલણથી પ્રગતિ છે, એટલે પોઝિટિવ એટીટ્યુડ જેટલો રાખશો જીવન પ્રત્યે, તમારા કામ પ્રત્યે, તેટલું તમારું સારું છે. આજે નાણાકીય પ્રશ્નનો કોઈ સામનો કરતા હશો તો ઉકેલ તરફ આગળ વધારશે. કાર્યની કદર આજે થવા જઈ રહી છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ઘ. સંજોગો સાનુકૂળ થતા જણાય આજે એવું તમને ગ્રહોનો સાથ મળી રહ્યો છે. પણ અંગત જીવનમાં એમાંય ત્યાં ખાસ કરીને સંતાનો સાથે કોઈ પ્રકારે મતભેદ ઊભા થાય તેવું બની શકે, એટલે થોડુંક સમજણથી આજે કામ લેવું પડશે. હા, કોઈ અગત્યનું કામ હાથ પર લીધું હશે તો તે થઈ શકશે. હવે વાત કરીશું અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, જેના નામાક્ષર છે ડ અને હ. થોડો શાંતિથી દિવસ પસાર કરવાની તમને સલાહ છે. જેટલું થાય કામ એટલું આપ કરજો. વારસાના કોઈ પ્રશ્નો હશે તો આજે ઉકેલ તરફ આગળ વધારશે. પૈતૃક સંપત્તિ છે તેની પ્રાપ્તિ થઈ શકે. ખાસ કરીને ગૂઢ વિદ્યા છે, સંશોધનના કાર્યો છે, તેમાં આજે દિવસ તમને સફળતા આપી રહ્યો છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે પ્રસન્નતાના સંજોગો સર્જા. આજનો દિવસ તમારો સારો જઈ શકે તેમ છે. કૌટુંબિક બાબત તમારી હલ થાય તેવું બને. ખાસ કરીને અપરિણિત વ્યક્તિઓ માટે શુભ દિવસ છે. પાત્ર પસંદગી માટે પ્રયત્ન ચોક્કસ કરી લેવો જોઈએ.
કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. નોકરિયાત વર્ગ માટે અનુકૂળતા છે. સેવાકર્મીઓ, દલાલી કરતા હો, કન્સલ્ટન્સી કરતા હો, દિવસ સારો જવાનો છે. શારીરિક કોઈ સમસ્યાનો સામનો કરતા હશો તો ઉકેલ મળી શકે, ઉપાય કે ઉપચાર આજે પ્રાપ્ત થઈ શકે અને આજે સ્વજનનો સહકાર પણ તમને મળવા જઈ રહ્યો છે. એક કોલર જોડાયા છે રીટાબેન. રીટાબેન, જન્મ તારીખ કઈ છે? 9/10/53 જી, સમય કયો છે સાંજના 7:39 અને સ્થળ કયું છે? પાટણ. પ્રશ્ન જણાવશો. તબિયત થોડી નરમ ગરમ રહ્યા કરે છે, સાંધાના દુખાવા બહુ થાય છે. કેટલા સમયની તકલીફ છે? લગભગ 12 મહિનાથી તો વધારે છે. સારું સારું. જોઈ લઈએ કે શારીરિક તકલીફની કેમ થઈ છે. મેષ લગ્નની કુંડી આવી રહી છે. લગ્નનો સ્વામી મંગળ છે, 5મા સ્થાનમાં સિંહનો છે. જીવન તમારું સુખી હોઈ શકે, સમૃદ્ધ હોઈ શકે એવું છે. પણ રોગસ્થાનથી 12મા સ્થાનમાં અત્યારે કેતુ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે, તે ઉતાર ચઢાવ આપી શકે તેમ છે. હજી આવનારા નવેમ્બર મહિના સુધી, એટલે 2026ના નવેમ્બરની વાત કરું છું, ત્યાં સુધી થોડુંક ધ્યાન રાખવું પડે તેવું છે. 2 વસ્તુ આપ ખાસ કરો. સૂર્ય ઉપાસના કરો, સૂર્ય ભગવાનને બને જળ ચડાવો, સૂર્ય ભગવાનને પ્રાર્થના કરો, તમને સારું થાય. તમે ઉપાય ઉપચાર પણ કરી શકો કે કાચના ગ્લાસમાં સૂર્ય પ્રકાશમાં પાણી મૂકી રાખો, એ પાણી પીવો અને એ પાણી થોડું તમારો જે પણ ભાગમાં તકલીફ છે ત્યાં લગાવશો, તમારા માટે એ સારું રહેશે. અને બીજું ખાસ કે કૂતરાને ખવડાવો, બરાબર છે. અને મંગળવારના દિવસે ગણપતિ દાદાના મંદિરે કોઈ પ્રસાદ ધરાવો અને પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે. જી, અન્ય કોલર છે રેખાબેન જોડાયા છે. રેખાબેન, જન્મ તારીખ કઈ છે? 28/10/98 સમય કયો છે? 11:07 સવારે. સ્થળ કયું છે? સિદ્ધપુર. પ્રશ્ન જણાવશો. એના લગ્ન યોગ ક્યારે છે? કોના વિશે પ્રશ્ન છે? જીને મોદી. સારું. ધનુ લગ્નની કુંડળી આવી છે. 7મ સ્થાનનો અધિપતિ જે છે તે બુધ થયેલો છે. બુધ છે એ આ કુંડળીમાં 12મા સ્થાનમાં છે. સ્થિતિ થોડી નબળી કહી શકાય એવી છે, પણ યોગ ચાલુ છે. હજી પણ આવનારા 6-8 મહિના સુધીનો એક સારો યોગ છે. આ પ્રયત્ન પૂરેપૂરા કરી લો. કોઈ વિશેષ ઉપાયમાં 2 જ વસ્તુ કરવાની જરૂર છે કે કાંસાની વસ્તુનું એના હાથે દાન અપાવો, વિષ્ણુ ભગવાનની ઉપાસના કરે, પીપળાને જળ ચડાવે અને ચાંડાળ દોષ છે તેનું નિવારણ કરાવે. એ આવશ્યક છે, પણ યોગ્ય મુહૂર્તમાં કરાવજો, વિશેષ પદ્ધતિથી, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, તો એનાથી અનુકૂળતા વધી શકશે. બાકી આ પ્રયત્ન ચાલુ રાખો. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, અભ્યાસમાં સફળતા મળે તેવો દિવસ છે. એટલે કંઈક શીખવું હોય શીખી શકો છો, પણ પ્રવાસમાં થોડું ધ્યાન રાખજો, કષ્ટ થઈ શકે તેમ છે. હા, પેટની કોઈ તકલીફ હોય, પેટ પીડાથી તમને સાવચેત રહેવાની જરૂર છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. અવરોધોને પાર કરી શકશો તમે, એટલે કઠિન કાર્યો આજે હાથ પર લઈ લેજો. હા, થોડુંક ધ્યાન રાખવાનું છે. છાતી, હૃદયની તકલીફ હોય તો તે તકલીફમાં સાચવવું પડે અને કોઈ પ્રકારે માનસિક ભયનો અનુભવ પણ થઈ શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, દ, ફ અને ડ. ધનુ રાશિના વ્યક્તિ માટે પ્રગતિની નવી તકો તમને પ્રાપ્ત થઈ શકે તેવું છે, પણ તબિયતના ભોગે કશું ન કરતા તબિયત આજે સાચવવી પડે તેવો આપનો દિવસ છે. કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ આજે મળી શકશે. જી, હવે વાત કરીશું મકર, કુંભ, મીન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને ચ. ભાઈ, મનમાં મૂંઝવણ રહે તેવો દિવસ છે આજે, એટલે થોડુંક દ્વિધા રહી શકે એવું છે. આપણા પ્રયત્નો જે ફળવાના છે ને ખાસ કરીને તમારું કોમ્યુનિકેશન, તમારું વાણી વ્યવહાર તમને સફળતા આપી શકશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે આજે ભાગ્યોદયકારક સમય છે. દિવસનો લાભ લઈ લેજો. લાભની શક્યતાઓ પણ છે અને રોગ મુક્તિની સંભાવના દેખાઈ રહી છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ખર્ચા કાબુ બહાર જાય એટલે થોડુંક બજેટ પ્લાનિંગ કરવું જરૂરી છે. મહેનત કરશો તો એવું લાગશે નિષ્ફળ જાય છે, પણ જરૂર કરતાં વધારે મહેનત કરજો તો તમને ફળ મળી શકશે. આજે તમને ખાસ કરીને ફિલોસોફી, તત્વજ્ઞાન, આધ્યાત્મિકતાના વિષયોમાં વિશેષ રસ પડી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ પાવ્યા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, ત્યારે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે જ કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.